આપણે અહીંયા જે આવેદન પત્ર આપવા આવ્યા છીએ તો શાંતિથી સાંભળો બે વસ્તુ મારે ભાષણ નથી આપવું કેમ કે આપણે જે સાહેબને આવેદન પત્ર આપવા આવ્યા છે એમને તમારા બધા વતી વિનંતી કરીએ કે અહીંયા આવી પ્રવીણભાઈના હાથે આવેદન પત્ર સ્વીકારી લે આપણે ધારો સરકારી માણસો બહુ મોટા સાહેબો એટલે શાંતિ સાંભળજો હું તો બહુ મહત્વનો એમનું એમ કહેવાનું હોય બે જણા અંદર આવીને આપી જાય ભાઈ આ ગોપાલભાઈના લગ્નની કંકોત્રી નથી અંદર આવીને આપું જેટલા લોકોનો પ્રશ્ન એની હાજરીમાં ચર્ચા થવી જોઈએ કારણ ગોપાલભાઈ અંદર જે સમય વગેરે તમારા બધા વતી વન વિભાગના જે કઈ બેન સાહેબ હોય એને વિનંતી કરીએ કે આપણી વચ્ચે આવે આપણી વાત સાંભળે અને આપણે જે કહીએ એના જવાબમાં એને જે કહેવાનું હોય કે અને આપણે એક શરત આપણે વચ્ચે એક પણ શબ્દ કોઈ નહીં બોલીએ દેખાડો નહીં તાળી નહીં હો કેમ કે સાહેબ નું માન સન્માન સાચો આવી જાય આવો સાહેબ આવો સાહેબ આવી ગયા આવો સાહેબ નો આભાર વ્યક્ત કરીએ છીએ સાહેબ આપણી વચ્ચે આવી ગયા ભાઈ દેશો યાર આવું આજે વન વિભાગના સાહેબ આપણી વાત સાંભળવા આવ્યા છે એ સારી બાબત છે આપણે એમનો આભાર માનીએ કે બહાર આવ્યા છે આપણી વચ્ચે ઊભા છે આપણને જાણવા મળે કે શું ચર્ચા થઈ છે હવે જ્યાં સુધી વાતચીત ચાલે ત્યાં સુધી શાંતિ રહેશે તો અહીંયા આવવાનો ધક્કો લેખે લાગશે ખબર પડશે સાહેબ હું કહેવા માંગે છે દેખાડો થાય શું ફાયદો છે બધાને વિનંતી છે કે ખાલી સાંભળો ઇકો સેન્સિટિવ ઝોન બાબતે ઇકો સેન્સિટિવ ઝોન બાબતે વિરોધ છે ઇકો સેન્સિટિવ ઝોન બાબતે આપણને સૌને વર્ષોથી માર્ગદર્શન આપતા આવ્યા છે એવા પ્રવીણભાઈ રામ સાહેબને વિનંતી કરવાના છે પણ એ પહેલા આ વિસ્તારની અંદર ઘણા સમયથી કરું છું ખાસ કરીને ઇકો સેન્સિટિવ ખેડૂતોને સૌથી મોટી 4-5 સમસ્યાઓ ઇકો સિવાયની પડી રહી છે એને એટલે ખેડૂતોને એવો ડર લાગે છે કે જો ઇકો સેન્સિટિવ આવશે તો આના કરતા પણ સમસ્યા વધશે જેમાં હવે શાંતિ રાખો અંગ્રેજી મહત્વનું છે દેખાય ન દેખાય મહત્વનું સાંભળો કે તમારા બધા વતી તમારા બધાની જે સમસ્યા છે એ 4 બાબત માંડવી સાહેબને મારે રજૂઆત કરવાની છે મારા મોબાઈલમાં મેં ગુજરાત સરકારની વન વિભાગની વેબસાઇટ ખોલી છે એ વન વિભાગની વેબસાઇટમાં અંગ્રેજીમાં 4 કાયદાઓ લખેલા છે એ 4 કાયદામાં એક છે વન સંરક્ષણ અધિનિયમ છે એક પર્યાવરણ રક્ષણ અધિનિયમ છે એક વાઇલ્ડલાઇફ વન્યજીવ અધિનિયમ છે એક વન અધિનિયમ છે અને એ અધિનિયમને લગતા નિયમો છે તમારા બધા વતી માનની સાહેબને એક પ્રશ્ન પૂછવો છે કે રાતે બત્તી નહીં કરવાની એ કયા અધિનિયમમાં લખ્યું છે એ જો અમને જણાવી દેવામાં આવે તો વન વિભાગને ખેડૂત વચ્ચે ઘર્ષણ ન થાય એ કઈ કલમ છે કયો કાયદો છે હું તમારા બધાના પ્રતિનિધિ તરીકે સાહેબને પૂછું છું કઈ કલમ કયો કાયદો
બધી નો કરતા આપણા બાપાની સીમમાં રાત્રે જલ્દી આવતી વખતે ખેડૂતે ખેતરે જવાનો જે રસ્તો છે આવવા જવાનો રેવન્યુ રસ્તો રાત્રે નહીં જવાનું સવારે નહીં જવાનું ઈ કલમ ને કાયદો સાહેબ જો આપણને જણાવી દે તો આપણે બધા એને પાળવા માટે બંધાયેલા છીએ જો કાયદામાં હોય તો ટ્રેક્ટર રાત્રે નહીં આપવાનું કયા કાયદાની કઈ કલમમાં સાહેબ તો સાહેબ છે મોઢે હશે હું વકીલ છું હું તો એવું નથી કે કોઈ સેન્સિટિવ ઝોન આ પ્રશ્ન તો છે ને આઠે ઠાવા જો પૂછી લેવા હું વાંધો તો તમારા બધા વચ્ચે પૂછવાનું છે કયા કાયદાના વિભાગમાં જે લખ્યા છે ને કઈ કલમ તો હું આયા ને મોબાઈલમાં ચેક કરી લઈશ સાહેબની વાત સાચી છે હું કઈ હાથ જોડી કે ભાઈ હવે નો જતા વાત સાહેબની સાચી છે રેડી વાત છે નક્કી નહીં કરવાની ગાડીએ નહીં જવાનું આયા કેમ આવ્યો છો કોના મહેમાન છો ક્યાં જાવ છો ઈ કાયદાનું નામ ઈ કલમ માનની સાહેબ આપણને જણાવે શાંતિ સાંભળે બધા બોલશે તો રસ્તો નહીં થાય બેન કોણ છે મારી પીએસઆઈ છે અમારા બધા વતી હું કહું છું બધા બોલશે તો પીએસઆઈ છે જવાબદારી હોય છે તમારા બધા વતી સાહેબને પ્રશ્ન પૂછો છો કે આની કલમ કઈ હવે સાહેબની જે કઈ લિમિટેશન મર્યાદા હોય સાહેબ એવું કહેવા માંગે છે કે હું માત્ર આવેદન પત્ર લેવા આવ્યો છું તો હવે પ્રવીણભાઈ સાહેબને પહેલા આવેદન પત્ર આપી દે આવેદનની રજૂઆત કરે પછી આપણે ચર્ચા વચ્ચેનો બોલો પ્લીઝ તમે આટલો સમય કાઢીને આવ્યા છો સાંભળશો નહીં તો આ ધક્કો ફેર થાય સાંભળો આવેદન પત્રની અંદર જે આપણે રજૂઆત થઈ રહ્યા છે મને લોકો જેટલી પણ રજૂઆત છે એમાં આપણે વાંધા રજૂ કર્યા છે એમાં પહેલી તો વાત એ છે કે આખું જાહેરનામું પ્રાદેશિક ભાષામાં નથી આખું જાહેરનામું છે એટલે ક્યારેય સ્થાનિક લોકોને સમજવાનો કે લોકોની વચ્ચે જઈને સમજવાનો પ્રયત્ન થયો નથી સાથે સાથે આ ગેજેટમાં ઇકોઝોનની હદરેખા અને ઇકોઝોનના અંતરને લઈને વિસંગતતાઓ છે ઘણી જગ્યાએ ખાતાઓ કાઢીને નેતાઓની જમીન બહાર કાઢી નાખવામાં આવી છે ખેડૂતોના અમલીકરણથી ફોરેસ્ટ વિભાગ અને અન્ય વિભાગો સાથેની વહીવટી પ્રક્રિયા ખૂબ જટિલ અને ખર્ચાળ બની એમ છે આ સિવાય આ ગેજેટ ગીર વિસ્તારના સર્વાંગી વિકાસમાં અવરોધરૂપ બને એમ છે આ ગેજેટના અમલીકરણથી લોકોની રોજગારી તેમજ લોકોના બંધારણીય મૂળભૂત અધિકારો ઉપર તરાપ લાગે એમ છે ઇકોઝોન જો સિંહના રક્ષણ માટે લઈ આવવામાં આવતો હોય તો પછી પરમિટથી સિંહ દર્શન શું કામ કરાવવામાં આવે છે અને સિંહોને ટ્રેકરો દ્વારા રોડ પર શું કામ લઈ આવવામાં આવે છે આનાથી શું સિંહને નુકસાન થતું નથી આ ગેજેટના અમલીકરણથી જંગલ વન્યજીવો અને સોસાયટી ઉપર ભવિષ્યમાં મોટો ખતરો ઉભો થઈ શકે એમ છે કારણ કે હાલ ગીરની આજુબાજુના સ્થાનિક લોકોને ટુરિઝમના કારણે એમની ક્ષમતા મુજબ જે રોજગારી મળે છે એ રોજગારીના કારણે લોકો જે છે ગેરકાયદેસર પ્રવૃત્તિ તરફ નથી વળતા આપણે ખબર છે ઘણા વર્ષો પહેલા આપણે લાકડા કાપવા લોકો વર્ષો પહેલા ત્યાં જતા પણ હવે રોજગારી આવી તો લોકો ક્યાંય પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ તરફ નથી જતા જો આ ગેરકાયદેસર રોજગારી બંધ કરવામાં આવે તો ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તરફ લોકો કારણ કે બેરોજગાર થશે અને બેરોજગાર થશે તો ક્યાંક ને ક્યાંક લોકો અન્ય પ્રવૃત્તિ તરફ 10% લોકો ધ્યાન દોરે આવી બીજી અનેક સમસ્યાઓને લઈને આપણે વાંધા અરજીઓ સાથેનું આવેદન અને એક જ મુદ્દાનો કાર્યક્રમ કે આ બધા વ્યાજબી વાંધાઓના કારણે અમે આ ગેજેટ અને કાયદાનો વિરોધ કરીએ છીએ અને આ ગેજેટને ગીરના તમામ 196 ગામડાઓના લોકો વતી આ કાયદો અને ગેજેટ સદંતર રદ કરવા માટે માંગણી કરીએ છીએ સામે આવેદન પત્ર આપ્યું મારી નાખે જોર ને લઈ જાય બોલ મને સાંભળો તો ખરા સાંભળો નહીં કે સાહેબ શું કરી શકશે આ જે ઇકો સેન્સિટિવ ઝોન નું માપ બન્યું માપ આમ જેમ બન્યું તેમ
એ માપ લેવાની કામગીરી ગુજરાતના વન વિભાગે, ગુજરાતના વન વિભાગ વતી જુનાગઢ કે ગીર સોમનાથ વન વિભાગે અને એમના વતી આ શાસન તાલાળા જે કાંઈ હોય એમણે કર્યું છે કાયદા પ્રમાણે, એમાં લખા પ્રમાણે. કોઈ દિલ્હીના માણસો આવીને અહીંયા માપણી કરી જાય નહીં. તો આ કચેરીના હસ્તક સાહેબ એક્સ હોય કે સાહેબ વાય, આ કચેરીએ જ માપણી કરેલી છે એટલે એમને ખબર છે કે એમને હું માપ કરેલું છે. તો આ આવેદનના પત્રના માધ્યમથી સાહેબ શું કરી શકે કે સાહેબે એક ડિટેલ અહેવાલ બનાવવો જોઈએ પોતાના હોદ્દાના અધિકારથી કે હું ફલાણો અધિકારી છું, મારા અંડરમાં આટલી આટલી વ્યવસ્થા આવે છે, એ ગામના આટલા આટલા લોકોને આ ઇકો સેન્સિટિવ ઝોનના માપ બાબતે, ખાચા ખૂચી બાબતે, ઇકો ઝોનના અમલીકરણ બાબતે આટલા પ્રકારનો વાંધો છે. આ વાંધો ધ્યાને લેવા માટે સરકાર તરફથી સરકારને હું રજૂઆત કરું છું એવો પત્ર હાલના સાહેબે આ કચેરીએ લખવો જોઈએ. અને સરકારમાં કહેવું જોઈએ કે લોકોને વાંધો છે કેમ એવું જરૂરી. બેનો જે આવે છે, હા બેનો આવે છે ને થોડા આપણે આ બાજુ છે એટલે બેનો અહીંયાથી થોડા પેલી બાજુ છે બેનો એટલા માટે આપી દેવામાં આવ્યું હોત પીડીએફ માં, વોટ્સએપ માં, ઈમેલ માં, ટીવી માં, છાપામાં, વોટ્સએપ તો તેમ બધા નો વાંચી લીધું હોત. આટલા 60 દિવસ સુધી આ ચોપડી હંતાડીને રાખી તો કાંઈક તો મગજમાં હાલતું હશે ને. આ ઇકો સેન્સિટિવ ઝોનની ગુજરાતીમાં ચોપડી છે, મેં પહેલી વાર જોઈ. આ તો સારું છે, મને અંગ્રેજી બહુ સારું આવડે છે, મેં એ નોટિફિકેશન વાંચ્યું. ઇકો ઝોનની ગુજરાતી ચોપડી ભગાભાઈ નાથભાઈ નહીં આવી હોય. સાંભળજો ભાઈ દોસ્તો, સાંભળો. આખી ચોપડી જે છે આ ઇકો સેન્સિટિવ ઝોનની ચોપડી છે. જ્યારે વાંધો ઉઠાવવાનો સમય પૂરો થઈ ગયો પછી હાથમાં આના ફાયદા તો ભોગાભાઈ આપણને સમજાય કે વાહેથી ચોપડી આપવાના ફાયદા. ભોગાભાઈને બોલો 60 દિવસ સુધી કેમ નો આપી ભાઈ? આ પ્રશ્ન સાચો છે કે ખોટો? ક્યાં ગઈ ચોપડી? વાંચું ભોગાભાઈ એડવોકેટ પાસે હતી. સાંભળો, જે અંગ્રેજીમાં વાંચ્યું એનું સરળ ગુજરાતી આની અંદર લખેલું એટલે લગભગ મારા ધ્યાનમાં છે. રાતે બત્તી કરવી કે ન કરવી એને લખતો આમાં કોઈ કાયદો નથી. આવડી મોટી ચોપડી સાહેબની હાજરીમાં ખોટું હોય તો આપણને કોઈ પૂછે. રાતે રોટોવેટર નો આપવું એવું આ ચોપડીમાં કોઈ કલમ નથી. ખોટું હોય સાહેબ ચર્ચા કરી એ બધા હાજરીમાં. રાતે વાડીએ ન જવું, 7 વાગે 8 વાગે 9 વાગે 10 વાગે ભાઈ ફોરેસ્ટર ગાર્ડ મિત્રો સાંભળજો, ચોપડા વાંચી લેજો. સાંભળો, રાતે ન જવું એવું કાંઈ એમાં નથી લખ્યું ભાઈ. તો કેમ રોકવામાં આવે છે? કેમ હેરાન કરવામાં આવે છે ખેડૂતોને? કેમ દાદાગીરી કરવામાં આવે છે ભાઈ? ખેડૂત છે, ભણેલા નથી, ગરીબ છે એટલે તમારી છાપેલી ચોપડી એમ કે છે કે એવો કોઈ કાયદો એવી કોઈ કલમ નથી. 1000 વખત પૂછું છું હોય કલમ તો આજ બતાવી દો, પછી બીજી વાર રસ્તે મળી પૂછતાની મહેરબાની કરી. એવી કોઈ કલમ હોય રોકવાની પાણી કહી દો. નહીંતર સિંગલા ચેટે મળી પૂછતાની કહી શકો. દોસ્તો આ ચોપડીમાં સાંભળો ઇકો સેન્સિટિવ ઝોન બાબતે સાંભળજો. આમાં લખ્યું સરકારી ચોપડી સાહેબ આપેલી ભાઈ ગામ મિત્રો. ઇકો સેન્સિટિવ ઝોન માટે ખેડૂતોને વિશ્વાસમાં લેવા
ફોરેસ્ટ ખાતા દ્વારા કયા કયા પગલા લીધા છે એવો પ્રશ્ન પૂછ્યો છે સરકારે. એનો જવાબ હું વાંચું છું. ઇકો ઝોનનું જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ સ્થાનિક ખેડૂતોમાં, એટલે પછી, પહેલા નથી લીધા, થઈ ગયા પછી, ઇકો ઝોનનું જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ સ્થાનિક ખેડૂતોમાં ફેલાયેલી ગેરસમજણથી વાકેફ કરવા ઇકો ઝોનના જાહેરનામાને મુખ્યત્વે 3 કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવેલ છે. આ બાબતે ગુજરાતી ભાષામાં પેમ્પલેટનું વિતરણ કરવામાં આવેલ છે. પેમ્પલેટ ઉપરમાં ચોપડીનો આપી દેવાનો. પેમ્પલેટ તો ઓલું ગમે તમે સમજો. ખેડૂતોને વિશ્વાસમાં લેવા કોઈ પગલા લીધા નથી, પછી આવ્યા છે. ખેડૂત જાગૃત થયા, વિરોધ થયો, રેલી થઈ, પછી આવ્યા છે. પહેલા પૂછવું જોઈએ ભાઈ કે આ શાસન કેમ બહાર છે ભાઈ? આખા શ્રીમંત સેન્ટ્રલ શાસન કોની ગુજરાતમાં કેમ નથી? આ શાસન ઇકો સેન્સિટિવમાં નથી. શું કામ? નેતાઓ, અધિકારીઓના ભાઈબંધોને આ હોટલો છે. આ ડાયરીમાં ખેડૂતોને વિશ્વાસમાં લેવા શું પગલા લીધા? તો કે ચોપાનિયા છપાયા. કોકને વિશ્વાસમાં લેવો હોય તેના ઘરે જઈને વાત કરે, ચોપાનિયા છપાવાય. શું કરાય? બીજો પ્રશ્ન. બીજી લાંબી ઘણી વાત છે, પણ હવે આ ડાયરીના ફોટા છે ને WhatsApp માં નાખીશ. એક આવું લઈ જાવ છે, લઈ જાવ. આપણું છે દોસ્તો. આના ફોટા જે કઈ જાણવા જેવા છે એ WhatsApp માં નાખીશ. બધાના ગ્રુપમાં નાખજો. છેલ્લી વાત, લડાઈને ઢીલી ન પડવા દેતા. આ નેતા જે પાર્ટીનો હોય એમાં બહુ રસ ન લેતા. જે પાર્ટીનો હોય છે બધા ભાષણ કરો, અમારું મુદ્દા કરો. અને બીજી વાત, બીતા નહીં. આજે ખોટી રીતે તમને રોકે ને હેરાન કરે છે, ખોટા કેસમાં પૂરી દે છે. એનથી બીતા ને પ્રશ્ન પૂછતા થાય. જો પહેલી વાર પૂછો ને એટલે ઈગો હર્ટ થાય, એટલે 2-3 વખત મારશે, ખોટા કેસ કરશે. મારો નંબર કેટલાય લોકોને મેં આપ્યો છે. મફતનો વકીલ જો મદદ લેજો, જે ખોટું કરશે ને એને હટકો કરવાની જવાબદારી મારી. તમે ખોટા માણસથી બી જશો, ભ્રષ્ટાચારીઓથી બી જશો, ખોટું જંગલમાં રંગથી બી જશો, તો ભગવાન કોઈ નહીં બચાવી શકે. થોડું બળ આપણે કરવું પડે, જંગલારીએ જોર કરવું પડે. એટલે આજે ઇકો સેન્સિટિવ ઝોન નાબૂદ કરવાનો મુદ્દો રજૂ કર્યો છે. એ વાત પૂરી થઈ. બીજી ખોટી કનડગત છે, એનો કોઈ કાયદો કલમ નથી. આ સાહેબની ઓફિસેથી આપણે આ સંદેશ લઈને જવાનું છે. હવે આમાં જે મળે તમારે કહેવાનું કે તેદી તમારા સાહેબે કઈ નહોતું કીધું, તમે કોણ છો? શાંતિપૂર્વક રીતે મારો નંબર લખી લો. 90 4 જણા લખી લો ને પછી બધાને આપી દેજો. 90 33 14 52 15. બધા એક આપતા કરશે તો 90 અને હવે પ્રવીણભાઈ રામ આપણને જે કઈ સૂચના આપે શાંતિપૂર્વક, કેમ કે બધું હરખી રીતે લગ્ન આખા પતી ગયા છે, છેલ્લે કોહણો થાવો જોઈએ. પોલીસ વાળા સાહેબનું સન્માન આપણે જાળવવાનું. માનનીય પ્રવીણભાઈ આપણને જે સૂચન